જ્યાં આઈ મોગલમાં હાજરા હજુર છે અને જે જગ્યા 450 વર્ષ જેવો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે એવી જગ્યા એટલે ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં આવેલું ભગુડા ગામ. દેશ વિદેશથી આવતા હજારો શ્રદ્ધાળુઓની આસ્થાઓનું સ્થાન એટલે મા મોગલનું ધામ. તો આવો દર્શન કરીએ અને જાણીએ ભગુડાનો ઇતિહાસ. લોકકથા મુજબ દુષ્કાળ વખતે જૂનાગઢના ચારણના નેસડામાં કામળિયા આહિર અને માલધારી પરિવાર પશુના નિભાવ માટે ગયા હતા. જે જગ્યાએ ગયા હતા ત્યાંના ચારણના કુળદેવી આઈ શ્રી મોગલમાનું સ્થાપન હતું. અહીંયાથી ગયેલ કામળિયા પરિવારના ભક્તિભાવવાળા માજીએ માતાજીની ખૂબ સેવા ચાકરી કરી. હવે જ્યારે દુષ્કાળ પૂરો થયો અને આહિર અને માલધારી પરિવારે વતન ભણી પાછા જવાની તૈયારી કરી એટલે ત્યાંના ચારણ બેને માજીને તમારા રખોપા આઈ મોગલ કરશે એમ કહીને કાપડામાં આપ્યા હતા. આ પરિવારોએ વતન ભગુડામાં પાછા આવીને માતાજીની સ્થાપના કરી હતી. ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે. માતાજીના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વિખરાયેલા કેસ, તેજસ્વી કપાળ અને ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા માને લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. તથા ભક્તો માતાજીને 16 શણગાર અર્પણ કરે છે જેને લોકો તરવેડો કહે છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા. જ્યારે પોતાની માનતા પૂરી થાય એટલે લોકો તરવેડો કરતા હોય છે. માતાજીના દર્શને મંગળવાર અને રવિવારે ભારે ભીડ હોય છે. આ ઉપરાંત વૈશાખ સુદ બારસના દિવસે માતાજીનો પાટોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા ચૈત્ર અને આસો નવરાત્રિ પણ ઉજવાય છે અને આખો ચૈત્ર માસ ભક્તો લાપસી ધરાવવા માટે આવે છે. આ સિવાય જે ભક્તોએ બાળકોની માનતા રાખી હોય છે અને તેઓને બાળક થઈ ગયા પછી બાળકનો ફોટો લાવીને મંદિરમાં ટીંગાડે છે એટલે તમને મંદિરમાં બાળકોના ફોટા ટીંગાતા જોવા મળે છે. સગવડતાની વાત કરીએ તો મંદિર તરફથી ચાની સેવા સતત ચાલુ જ રહે છે તથા મંદિર તરફથી અન્નક્ષેત્ર પણ ચાલુ છે જ્યાં દર્શને આવતા ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈને જ જાય છે. રોકાવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી 20 રૂમ અને 2 મોટા હોલની સગવડતા છે. અહીંયા આવવું હોય તો પોતાનું વાહન હોવું જરૂરી છે. એસટીની બસો અહીંયા મર્યાદિત છે. મોગલધામ મહુવાથી 25 કિલોમીટર, તળાજાથી 22 કિલોમીટર અને બગદાણાથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ હતો ભગુડાના મોગલમાનો ઇતિહાસ. ફરી મળીશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.